વડુ પોલીસની મોટી કાર્યવાહી 10.38 લાખના વિદેશી દારૂ સાથે આઈસર ટ્રક ઝડપી પાડ્યો। વડુ પોલીસે બાતમીના આધારે મોટી કાર્યવાહી હાથ ધરી પાદરા સંતરામનગર સોસાયટી ખાતે રહેતા ચુનીલાલ ડાલોજી ચૌહાણને વિદેશી દારૂ ભરેલા આઈસર ટ્રક સાથે ઝડપી પાડ્યો હતો। પોલીસને માહિતી મળી હતી કે રાજસ્થાન પાર્સિંગનો આઈસર ટ્રક વડોદરાથી મુવાલ તરફ દારૂનો જથ્થો લઈ જઈ રહ્યા છે। બાતમીના આધારે વડુ પોલીસે મુવાલ ચોકડી પાસે વોચ ગોઠવી ટ્રકનો પીછો કર્યો હતો। ગવાસદ નજીક ઝાયડસ કંપનીની પાસે ટ્રકને રોકી તપાસ કરતા આરસ પથ્થરના વેસ્ટ ભરેલી પ્લાસ્ટિક થેલીઓની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ છુપાવી રાખેલો મળી આવ્યો હતો। પોલીસે ટ્રકમાંથી કુલ 1116 ક્વાર્ટર તથા બિયરના ટીન કબજે કર્યા હતા, જેની કિંમત અંદાજે રૂપિયા 3,08,052 થાય છે। ઉપરાંત આરોપી પાસેથી રોકડ રકમ, મોબાઈલ ફોન, આઈસર ટ્રક તથા આરસ પથ્થર ભરેલી પ્લાસ્ટિક થેલીઓ સહિત કુલ રૂપિયા 10,38,802નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। હાલ વડુ પોલીસે દારૂનો જથ્થો કોને મોકલાવ્યો હતો અને કયા બુટલેગર સુધી પહોંચાડવાનો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે। આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર જેપી ગઢવી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસએચ પાટીલ, પોલીસ કોન્સ્ટેબલ યોગેશભાઈ કિરીટભાઈ સહિત વડુ પોલીસ સ્ટેશનના સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી।